વેરાવળ ખાતેથી સ્વનારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 ઓક્ટોબર સુધી સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવાનું છે અને આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય મથક વેરાવળ ખાતે નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુજાર, કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરની ઉપસ્થિતિમાં સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુજારે જણાવ્યું હતું કે સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છ નારી અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધીઓ સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે। તેઓનો મહિલાઓએ મહત્તમ લાભ લેવો જોઈએ। આજથી શરૂ થયેલા આ કેમ્પમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ મહિલાઓ અને બાળકોને એનિમિયા તેમજ કેન્સર તેમજ પૂર્વ પ્રસૂતિ તપાસ તેમજ ટીબી સહિતની સારવાર સહિતનું કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવનાર છે। જે કે સિંગુ સાથે મહેશ વાચા, સોમનાથ।